લાઇન માટે સ્થાનિકો પાસેથી નાણાં લેવાનો આરોપ છે। વરાછાની સોસાયટીમાં આ ડ્રેનેજ લાઇનનું કામ ચાલે છે અને ડ્રેનેજના કામ માટે રહીશો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા। કોન્ટ્રાક્ટરે રહીશો પાસેથી ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા લીધા છે તેવો આરોપ અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે। મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પણ આક્ષેપો છે। ડ્રેનેજ કમિટીના ચેરમેનને રજૂઆત બાદ કાર્યવાહી કરવાની માંગ અને ડ્રેનેજ કમિટીના ચેરમેને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે। તો વધારાના ખર્ચ માટે રૂપિયા લેવાયાનો અધિકારીઓનો લૂલો બચાવ પણ જોવા મળ્યો। કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને અપાઈ છે શો કોઝ નોટિસ। 3 દિવસમાં કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાસો પણ માંગ્યો છે। વરાછા એ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા જે ડ્રેનેજ લાઇન નાખવા માટેની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન એક સોસાયટીની અંદર જે કોન્ટ્રાક્ટર તરફથી સોસાયટીના રહીશો પાસે એક્સ્ટ્રા રૂપિયા ઉઘરાવવાની જે વાત સામે આવી હતી અને આ ફરિયાદ મળતાની સાથે જ જે ડ્રેનેજના જે ચેરમેન છે તેમના દ્વારા આખી તપાસ અને સો કોઝ નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે। તો આપણી સાથે મહાનગરપાલિકાના જે ડ્રેનેજ લાઇનના જે સમિતિના જે ચેરમેન છે કેયુરભાઈ, તેમની સાથે વાત કરીશું। કેયુરભાઈ, આખો મામલો શું હતો અને કઈ રીતની તપાસ જે છે તે સોંપવામાં આવી છે? સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી તમામ સોસાયટીઓમાં જનભાગીદારીથી પ્રાથમિક સુવિધાના કામો પૂરા કરવામાં આવે છે। અત્યારે હાલમાં સુરત મહાનગરપાલિકામાં ઘણી બધી સોસાયટીઓમાં ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારનો રોજ 20 તારીખે વરાછા એ ઝોન વિસ્તારમાં રૂપાલી સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે અમારા કોન્ટ્રાક્ટર દ્વારા અમારી પાસે વધારાના પૈસાની માંગણી કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદમાં તથ્ય લાગતા અમોએ ત્યાં આગળ ઝોનના અધિકારીઓ પાસે પૂછપરછ કરી હતી કે આ બાબતમાં શું છે। ત્યારે ઝોનના અધિકારીઓ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવ્યું હતું કે વધારાના કામ માટે જે ટેન્ડર સિવાયનું કામ હતું, એટલે કે નવી પાણી લાઈન નાખવાની હતી, તે બાબતમાં કંઈ કોન્ટ્રાક્ટરે સોસાયટીના રહીશો પાસે પૈસાની માંગણી કરી હતી, પરંતુ સોસાયટીના સભ્યોની ફરિયાદને ગંભીરતાથી લઈને સિરિયસલી લઈને અમોએ તાત્કાલિક ડ્રેનેજ સમિતિ દ્વારા કાર્યપાલક ઇજનેરને જાણ કરવામાં આવી કે તમે તાત્કાલિક આ કોન્ટ્રાક્ટર પર શોકોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવે અને દિન 3માં તેનો ખુલાસો લેવામાં આવે। તેને અનુસંધાને તાત્કાલિક વિધિન 2 અવર્સમાં, એટલે કે 2 કલાકની અંદર જ ફરિયાદના 2 કલાકમાં તાત્કાલિક કાર્યપાલક ઇજનેરશ્રીએ કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ આપી છે, દિન 3માં ખુલાસો કરવાનો જણાવ્યું છે અને જો ફરિયાદમાં ક્યાંક પણ કોઈ તથ્ય જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવશે। સર, કઈ રૂપિયા બી પરત કરવામાં આવ્યા છે અને એસીબીની અંદર પણ ફરિયાદ થઈ શકે છે, કારણ કે આ રીતે લોકો પર પૈસા ઉઘરાવવા માટે? મેં આપને કહ્યું તેમ કે આ અત્યારે જ્યાં સુધી પૂરેપૂરી તપાસ ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં, પરંતુ જો આ ફરિયાદમાં ક્યાંક પણ તથ્ય હશે તો સુરત મહાનગરપાલિકા લોકોના કોઈ પણ પૈસાનો લેતી નથી, કોઈ કોન્ટ્રાક્ટરોને મને પૈસા લેવાની છૂટ નથી આપી। આ બધી સેવાઓ આપણે વિનામૂલ્યે પૂરી પાડીએ છીએ અને જો કોન્ટ્રાક્ટર આમાં કશે પણ સંડોવાયેલા હશે તો તેની સામે દરેક પ્રકારના કાયદાકીય પગલાં લેવામાં આવશે। જે રીતે કેયુરભાઈ કહ્યું તે રીતે કોન્ટ્રાક્ટરની જે શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। 3 દિવસની તપાસના અંતે ખ્યાલ આવશે કે કઈ રીતની હકીકત હતી, પણ જે રીતે જો કદાચ કોન્ટ્રાક્ટરની જો બેદરકારી દેખાશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સમાચાર